ધોરણ 11 વિષય એકાઉન્ટના ચેપ્ટર નંબર 8 ખાસ આમનું જે ચેપ્ટર આપણે અભ્યાસ કરતા હતા જેમાં આપણે છેલ્લે લાસ્ટમાં દાખલા નંબર 6 નો અભ્યાસ કર્યો બરાબર છે ત્યાર પછી દાખલા નંબર આપણે 7 જે એકતાના ચોપડામાં ખાસ આમનમ તૈયાર કરવાની છે એટલે એકતાની ને ખાસ આમનમ જે આમનમનો નમૂનો જે હોય છે એ મુજબ આપણે ખાસ આમનમનો નમૂનો તૈયાર કર્યો ચાલો આપણે એક પછી એક ક્રમશઃ વ્યવહાર જોતા જઈએ ચાલો તારીખ એક છે 2014 मार्च जो पहली तारीख धंधो शुरू करवा माटे रुपया 7000 નું ફર્નિચર 15000 નો માલ અને 20000 ના યંત્રો ધંધામાં લાવ્યા આ બધી ધંધામાં શું કરી છે લાવે છે માલિક ધંધામાં કંઈ પણ વસ્તુ લાવે એટલે શરૂઆતની આમનોંધ કહેવાય શું કહેવાય શરૂઆતની આમનોંધ માલિક આ બધી વસ્તુ ધંધાની અંદર લાવે છે એટલે ઈ કહેવાય મૂડી શું કહેવાય મૂડી પાછો શબ્દ શું છે ધંધામાં લાવે માલિક ધંધાની અંદર જે કંઈ મિલકત લાવે તો એ ઉધાર થાય અને કોઈ દેવું લાવતો હોય તો જમા થાય અને માલિક ધંધામાં શું શું લાવે છે ફર્નિચર માલ અને યંત્રો આ ફર્નિચર માલ સામાન અને યંત્રો આ ત્રણેય જે છે એ શું છે ધંધાની મિલકત છે મિલકત ધંધામાં જે મિલકત ખાતે ઉધાર થાય તે મૂડી ખાતે શું થાય જમા થાય કેમ કે ધંધાનો માલિક આપનાર છે એટલે ધંધામાં મૂડી આવે છે મૂડી તરીકે શું લાવે છે ફર્નિચર તે બધું આપણે શોધવા ચાલો ફર્નિચર ખાતે ઉધાર ઉધારનો ઉ બીજું શું લાવે છે માલ સ્ટોક તો માલ સ્ટોક ખાતે ઉધાર પછી લાવે છે યંત્રો યંત્રો મિલકત કે તો યંત્રો ખાતે ઉધાર જો રોકડ કે બેંક લાવતો હોય તો એ વસ્તુ ઉધાર કરવાની નહીં એની નોંધ કરવાની ચાલો ફર્નિચર લેવું 7000 નું 15000 નું માલ સ્ટોક અને યંત્રો લાવે છે 20000 તે મૂડી ખાતે જમા ચાલો 20 ને 15 35 ને 7 42000 રૂપિયા કેટલી આમનોંધ થશે 42000 રૂપિયા છે બાબત જેમાં લખી નાખવાનું ફર્નિચર માલ સ્ટોક અને યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના ફર્નિચર માલ સ્ટોક અને યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના આ બધી ધંધાની અંદર લાવે છે એટલે એ બધું થાય ઉધાર અને મૂડી કહેવાય એટલે મૂડી ખાતે થાય જમા ચલો ત્યાર પછી આને જે ધંધા સમય વ્યવહાર પૂરો થાય એટલે અંડરલાઈન ત્યાર પછી તારીખ 2 चलो बीजो व्यवहार 2000 નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25000 નું સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સ માંથી ખરીદ્યું પહેલા શું કરી છે ખરીદી કરી શું શું ખરીદી કરી એક ખરીદ્યું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25000 નો સેલ્યુલર ફોન આ તમે ધંધા માટે કમલેશ ટ્રેડર્સ આમાંથી ખરીદી
જો વ્યવહાર આપણે આપો ઉધાર છે તો કેમ કીધું રોકડેથી ખરીદ્યું તો કેના એરોથી કીધું કમલેશ ટ્રેડર્સ માંથી શું શું ખરીદ્યું તો કે એક ખરીદી કેલ્ક્યુલેટર અને એક ખરીદી કરી છે ફોન શેમાંથી ખરીદી કરી કમલેશ ટ્રેડર્સ માંથી આ બંને વસ્તુની આપણે ખરીદી કરી ફોન લ્યો એની ખરીદી કરી કેલ્ક્યુલેટર લ્યો એની પણ આપણે શું કરી ખરીદી તો મેં કેલ્ક્યુલેટર લીધું અને એક લીધો ફોન શેમાંથી કમલેશ ટ્રેડર્સ માંથી આ જે વ્યક્તિ કહેવાય આ કમલેશ ટ્રેડર લેનાર છે કે આપનાર છે કે જેને આપનાર છે ઉધાર લેવાથી આના ખાતે થશે જમા કમલેશ ટ્રેડર્સ આ ધંધામાં આવે છે ઉધાર કોને ધંધામાં આવે છે ઉધાર પણ જો કેલ્ક્યુલેટર જે નહીં ઈ શેમાં આવે સ્ટેશનરી માં આવે ખબર છે શેમાં આવે સ્ટેશનરી કહેવાય એટલે આ સ્ટેશનરી ખર્ચ કહેવાય આ ધંધાની મિલકત છે ફોન છે એટલે એ ધંધા માટે મિલકત છે એટલે ફોન એ ધંધામાં આવે છે મિલકત આવે તો ફોન ખાતે શું થશે ઉધાર પણ જે કેલ્ક્યુલેટર રહ્યું એ સ્ટેશનરી ખર્ચમાં ગણાય એને કહેવાય સ્ટેશનરી ખર્ચ અને ઉધાર થશે પણ કેલ્ક્યુલેટર આપણે નહીં લખી પણ શું લખશું સ્ટેશનરી ખર્ચ ખાતે શા માટે કે કેલ્સી ચોપડા આવું કઈ જે કઈ લે ઈ કહેવાય સ્ટેશનરી ખર્ચ શું કહેવાય સ્ટેશનરી ખર્ચ સેલ્યુલર ફોન ઉધાર તે શેમાંથી લીધું છે કમલેશ ટ્રેડર્સ કમલેશ ટ્રેડર્સ જમા ચાલો સ્ટેશનરી લીધી છે અને કે કેલ્ક્યુલેટર લીધું 2000 ત્યાર પછી ફોન લીધો 25000 ટોટલ થશે 27000 રૂપિયા બાબત જેમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને સેલ્યુલર ફોન કમલેશ ટ્રેડર્સ માંથી ખરીદ્યું તેના હજા બંને વસ્તુની ખરીદી કરી પણ કેલ્ક્યુલેટર યુ એ ધંધાનો સ્ટેશનરી ખર્ચ કહેવાય કેવો ખર્ચ કહેવાય સ્ટેશનરી ખર્ચ એટલા માટે કે કેલ્સી લીધું હોય બોલપેન લ્યો કે હિસાબી ચોપડા આ બધું જે રહે એ ધંધાની સ્ટેશનરીમાં તમે હિસાબ કરવા માટે લીધું બરાબર છે પણ ફોન જે છે એ ધંધાની મિલકત કહેવાય એટલે મિલકત ધંધામાં આવે છે જે ઉધાર લેવા છે એટલે જ આપણે માની જો આ રોકડેથી મિલકતની ખરીદી કરી દો તો એ વ્યવહાર ખાસ આમદનમાં નો ઉધાર તો એ વ્યવહાર કે ઉધાર રોકડ વ્યવહાર તો ઉધાર મિલકતનો વ્યવહાર થયો ખરીદી થઈ પણ પાછો વ્યવહાર કેવો થયો મિલકત ખરીદી કે વેચાણનો વ્યવહાર છે નહીં ચાલો ત્યાર પછી તારીખ 3 રૂપિયા 3000 નો માલ આપી ઘર માટે 2500 નો પંખો ખરીદ્યો રૂપિયા 3000 નો માલ આપી ઘર માટે રૂપિયા 2500 નો પંખો ખરીદ્યો જો અહીંયા શું કહ્યું તો કે આપણે પંખો લીધો છે આપ્યું શું માલ જો 3000 નો આપ્યો માલ અને લીધો 2500 રૂપિયાનો પંખો પણ આ પંખો કેના માટે લીધો ઘર માટે પાસ આ શબ્દ જોવાનો છે તમે ધંધામાંથી 3000 નો માલ કેટલાનો માલ આપ્યો 3000 બદલામાં 2500 રૂપિયાનો પંખો લીધો શું લીધું પંખો પણ શેના માટે લીધું વિચારજો ઘર માટે
પોતાના વપરાશ માટે પંખો, જો પોતાના વપરાશ માટે પંખો લીધો તો આ પંખો જે છે એ ધંધાની મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. તો એ પંખા ખાતે આપણે ઉધાર કરે ધંધાની મિલકત સમજી જાય. પણ આ પંખો તમે લીધો છે ઘર માટે, એટલે ઘર માટે આ શું થઈ ગયો કે તમારો ઉપાડ થઈ ગયો. શું થઈ ગયો? ઉપાડ. કેમ કે આપણે પંખો લીધો તો શેના માટે લીધો? તો કે આપણે પર્સનલ ખર્ચ કર્યો કે ઘર માટે લીધો. એટલે હવે પંખો શું થયો? ઉપાડ થયો. શું થયો? ઉપાડ. તો ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય. અહીંયા સાટા પદ્ધતિનો પણ વ્યવહાર થયો. જો પંખો લીધો, બદલામાં આપણે એને શું આપ્યું? માલ. એટલે કે પંખાથી ગયેલ માલ કે બદલામાં આપણે શું આપ્યો? માલ. અને ખરીદ ખાતે શું થશે? જમા. પણ એ પંખો મિલકત નથી, એટલા માટે આ મિલકત છે. પણ મિલકત કેવી? તો કે જે ધંધા માટે પંખો લીધો તો આપણે મિલકત તરીકે નોંધ કરે. પણ આપણે આ પંખો ધંધા માટે નથી લેતા, પણ પંખો શેના માટે લીધો? તો કે આપણે પંખો ઘર માટે વિચાર્યો. એટલે કે પંખો લીધો પણ ઘરે લીધો. એટલે શું કહેવાય? ઉપાડ કહેવાય. ધંધાનો ખર્ચ નથી. આમ ધંધાનો ખર્ચ છે, પણ ધંધા માટે આમ ખર્ચ છે નહીં. ખર્ચ શું છે? માલિકનો ખર્ચ નથી. એટલે ઉપાડ શું થશે? ઉધાર. તો કે ઉપાડ ખાતે ઉધાર. તે ઉપાડથી ગયેલ માલ કે બદલામાં તે ખરીદ ખાતે જમા. આપણી કિંમત જે આપણે કેટલાનો માલ આપ્યો? 3000 રૂપિયાથી લાંબો થાય. હવે આપણે કેટલાનો માલ આપ્યો તે ખાસ જમામાં આપણી કિંમતથી નોંધ થાય છે. આપણી જે કેટલાનો માલ ગયો તે પછી તારીખ 4 તારીખ રૂપિયા 8000 ની ઊંડી નમ્રતા પર લખી જે તેને સ્વીકારી પરત કરી. ચાલે ઊંડી લખી કે ને આપણે એના ઉપર લખી નમ્રતા. એટલે ઊંડી લખી આપણા માટે કેવી ઊંડી કહેવાય? લેણી. કેના ઉપર ઊંડી લખી છે? નમ્રતા. આપણે ઊંડી નમ્રતા ઉપર લખી જે નમ્રતાએ સ્વીકારી શું કરે છે? પરત કરે છે. આપણે ઊંડી લખી આપણા માટે કેવી લેણી. નમ્રતા ઉપર આપણે લખી છે એટલે કે લેણી આપણે શું કહેવાય? લેણ મિલકત કહેવાય. લેણી શું કહેવાય? મિલકત. આપણે નમ્રતા ઉપર ઊંડી લખી છે એનો મીનિંગ કે આપણે નમ્રતા પાસે રૂપિયા માંગતા હશું. એટલે ઊંડી નમ્રતાએ સ્વીકારી અને એ શું કરે છે? આપણને પરત કરે છે. કે નમ્રતા પાસે આપણું શું હશે? લેણ હશે. આપણી પાસે રૂપિયા માંગી છે એટલે આપણે ઊંડી નમ્રતા ઉપર લઈ ગઈ. બરાબર છે? ઊંડી નમ્રતાએ સ્વીકારી અને આપણને શું ઊંડી કરી દીધી? પાછી. એટલે ઊંડી આ ના થઈ. હવે લેણી જે છે એને કીધું મિલકત થઈ આપણી. લેણી શું કહેવાય? મિલકત કહેવાય. હવે નમ્રતા એક દેવાદાર છે, ગ્રાહક છે. તો કોઈને આપણી પાસે ઉધાર માલ છે કે ખરીદી કરી હશે એટલે આપણને પાસે રૂપિયા માંગી છે. ઊંડી લેણી લઈ તો કે આપણે ઊંડી લઈ ગઈ છે. લેણી મિલકત છે. લેણી ખાતે થાય ઉધાર. લેણી ખાતે શું થાય? ઉધાર. કેના ઉપર આપણે લખી? નમ્રતા. એ આપના છે તે નમ્રતા ખાતે જમા. કેટલાની ઊંડી લખી આપણે? 8000 રૂપિયાની બાબત છે. 8000 ની ઊંડી નમ્રતા પર લખી જે તેને સ્વીકારી આપણને શું કહીએ ને? પરત કરી. એટલે લેણી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે જમા. કેમ કે આપણે એટલા દેવાદારો ઓછા હશે વેચવા લેવાનું થોડું ઘટી છે એટલે માઈનસ તો આપણે રૂપિયા આપણે ભવિષ્યમાં મળશે. તો
આપણે નમ્રતા ખાતે શું કરવું આપણે જમા કરવા પડે બરાબર છે એટલે કે જે હુંડી આપણે લખી નમ્રતા ઉપર એ હુંડી ની આપણે આ રીતના નોંધ કરશું ત્યાર પછી 5 તારીખ નમ્રતાની હુંડી યસન 8050 ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ સેવો કરી શું કરીએ બી વેચાણ આપણે પહેલા ઉલ્લેખ કરી દીધી નમ્રતા એનો મીનિંગ એવું કે આપણે નમ્રતા પાસે 8000 રૂપિયા લેણ હતું કેની પાસે નમ્રતા પાસે ટૂંકમાં આપણે નમ્રતા પાસે 8000 રૂપિયા માંગતા કે ભાઈ આપણે એની પાસેથી લેવા કેની પાસેથી નમ્રતા પાસે નમ્રતા પાસે આપણે રૂપિયા લેવા હોય એટલે આપણા ચોપડે નમ્રતાનું ખાતું શું હોય ઉધાર કે ઉધાર એનું ખાતું બંધ રૂપિયા થાય નમ્રતા રૂપિયા આપી દીધા છે નમ્રતા આપના છે હુંડી જેમ આપણે રૂપિયા આપના છે એ તો પહેલા જમા કરી નમ્રતાને એટલે આપણા તો નમ્રતા ખાતું શું થઈ ગયું બંધ થઈ ગયું કેમ કે નમ્રતાને આપણે જે કે ઉધાર માં વેચ્યો એટલે આપણે એવું કીધું નમ્રતા ખાતે ઉધાર છે વેચાણ ખાતે જમા એટલે નમ્રતાનું ખાતું આપણા જોડે શું હશે ઉધાર બોલતું હશે એટલે આપણે હુંડી લખી નમ્રતાએ સ્વીકારી પરત કરી દીધી એટલે આપણે એવું ધારી દીધું કે હવે નમ્રતા રૂપિયા આપણને આપી દીધા છે આપણે શું ધારી હુંડીના આધારે કે નમ્રતાએ રૂપિયા આપી દીધા નમ્રતા ખાતે શું કરી દેગા જમા કરી એટલે કે નમ્રતાનું ખાતું આપણે શું કરી દીધું બંધ કરી દીધું એટલે હવે આપણી પાસે આ નમ્રતાની હુંડી આપણી પાસે પેલી છે એ હુંડી આપણી પાસે શું છે ચેક છે ને જેવું કહેવાય કે એને આપણે ચેક આપણો નમ્રતાનો ચેક આપણી પાસે પડ્યો છે હવે આ હુંડી જ્યારે પણ આપણે બેંકમાં કે ગમે તે જે તારીખની પાકતી તારીખ આવે ત્યારે હટાવી ત્યારે આપણને એના રૂપિયા મળે જે પાકતી તારીખ આવે ત્યારે જે અત્યારે આપણને રૂપિયા મળે ને પણ આપણે ધારી લઈએ રૂપિયા મળી જ ગયા છે હુંડી રિટર્ન દેતા પડ્યો છે હવે આપણે આ જે હુંડી છે એ યસાર 8050 આપણું દેવું હતું કેના પ્રત્યે યસાર એટલે કે આપણે રૂપિયા દેવા તો કે આ જે હુંડી આપણે જે આપણી પાસે પડી હતી બરાબર છે લેણી આ લેણી જે રહી એ આપણે યસારને વેચાણ સેવ કરી શું કરીએ બી એટલે કે યસાનું ખાતું આપણા જોડે શું હોય જમા હોય કે આપણે યસાને આપવાના હોય એટલા 8050 નું દેવું એટલે કે દેવું કેટલું હતું આપણું 8050 દેવું આપણું 8050 આ યસાને 8050 નું દેવું એટલે હુંડી કેટલાની આપી દીધી 8000 લેણી હુંડી હતી આ હુંડી જે છે એ આપણે યસાને આપી દીધી તો યસાને કીધું ભાઈ આ કીધી આપણે હુંડી આપો હિસાબ કમ્પ્લીટ હવે આપણે યસાને દેવાના કેટલા હતા 8050 આપણે હુંડી ખાલી કેટલા દેવી 8000 કઈ હુંડી લેણી હુંડી આપણી પાસે જે હતી એ લેણી હુંડી આપણી પાસે જે છે એ લેણી હુંડી શું છે એક પ્રકારની મિલકત છે એટલે આપણી પાસે એક મિલકત હતી એ મિલકત આપણે યસાને વાળ્યા મિલકત તમામ જે કાગળ જે મિલકત પ્રકારનો છે એ મિલકત આપણે યસાને આપી તો ધંધામાંથી આ મિલકત શું થાય છે જાય છે એટલે મિલકત ખાતે શું કરશું જમા આ મિલકત લેનાર કોણ છે યસા યસા ખાતે શું કરશું ઉધાર યસા વ્યક્તિ છે એટલે આનો આવી થાય યસા ખાતે ઉધાર કેમ કે યસાની મિલકત લેનાર છે તે આ લેણીની જે આપણી મિલકત હતી એ મિલકત ધંધામાંથી જાય છે એના જેવું છે જો આ પેલા મિલકત ધંધામાં એની પાસે લેવી હતી તો
કે નમ્રતા પાસેથી આ હુંડી આપણી પાસે આવી હતી એટલે લેણની નામની મિલકત આપણા ધંધામાં પડી હતી આ જે પ્રકારની મિલકત છે એ પ્રકાર છે કે જી કેવું કહી શકાય હવે આ જે હુંડી જે આપણી પાસે 8000 ની પડી હતી આ હુંડી આપણે કેને આપી દીધી યસા ને આપી દીધી યસા લેના શું થશે યસા લેના શું લેના થયો તો કે યસા લેના થયા લેણી છે તે આપીશું હતી મિલકત આ મિલકત આપણે કેને આપી યસા આ મિલકત ધંધામાંથી જાય છે તો કે યસા લઈ લીધી અને મિલકત જે છે યસા ખાતે ઉધાર લેના છે કેમ કે ખાતું આપણા ચોપડે જમા બનતું હોય તો એનું ખાતું આપણે શું કરવું પડે ઉધાર એનું ખાતું બંધ ક્યારે થાય અહીંયા 8050 રૂપિયા લખી દો કેટલા રૂપિયા લખવા પડે 8050 કેમ કે એનું ખાતું આપણા ચોપડે 8050 ની બોલે છે જમા એના ખાતે ઉધાર એ 8050 પણ આપણે હુંડી તો માત્ર કેટલાની આપી 8000 ની કેટલાની આપી 8000 હવે આ હુંડી કેટલાની આપી 8000 તો હજી 50 રૂપિયા જમા બાજુ ઘટે છે તો જે જમા બાજુ ઓછા આપણે આપ્યા એ શું કહેવાય વટાવ શું કહેવાય વટાવ ખાતે 50 આપણે મળેલો વટાવ થયો કે ભાઈ યસન આપણે તો 8050 પણ ખાલી આપણે આપ્યા કેટલા 8000 ઊંડી જવાબ દીધી ગાલે 8000 ની ઊંડી આપણો હિસાબ કમ્પ્લીટ તમે અમારી પાસે કાઈ માંગો નહીં તો યસા એટલા રૂપિયા લઈ તો લીધા પણ તો આપણે શું કરવું પડશે વટાવ 10 રૂપિયા 50 રૂપિયા આપણને મળે વટાવ કેમ કે એટલે યસા શું કરી આપણી પાસેથી ઓછા રૂપિયા જે લીધેલા છે એની આપણે નોંધ કરવી પડે છે કે 50 રૂપિયા પર શું દર્શાવ્યો વટાવ હવે જો 8050 8050 બે બાજુ ક્લિયર થઈ ગઈ બરાબર છે ત્યાર પછી તારીખ 6000 ની ઊંડી ભારતે લખી જે આપણે સ્વીકારી એમને પરત કરી ઊંડી કેને લખી ભારત કેના ઉપર લખી આપણા પર 6000 ની ઊંડી ભારતે લખી જે સ્વીકારી આપણે એને પરત કરી તો એ ભારતે ઊંડી લખી આપણે સ્વીકારી આપણા માટે કેવી ઊંડી કહેવાય દેવી ઊંડી દેવી ઊંડી દેવ તો દેવી ઊંડી ખાતે જમા ઊંડી લખનાર કોણ છે ભારત તો એ આપણા ધંધામાં જેને કહેવાય કે ઊંડી લેનાર એ થયો પાછળ ઊંડીને પાછી એટલે ઊંડી લેનાર કોણ થયો ભારત તો દેવી ઊંડી ખાતે જમા થાય તો ઉધાર કેના ખાતે ભારતે ઊંડી લખી હતી તો ભારત ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે જમા કેટલાની ઊંડી ભારતે લખી 6000 બાબત જેમાં લખી નાખવાનું કે 6000 ની ઊંડી ભારતે લખી જેને સ્વીકારી આપણે પરત કરી તેના 6000 ની ભારતે સ્વીકારી પરત કરી તેના આમાં લખી નાખવાનું કે યસાને લેણ ઊંડી વેચાણ સેવો કરી તેના યસાને લેણ ઊંડી વેચાણ સેવો કરી તેના જો ભારતનું ખાતું આપણા ચોપડે જમા બોલતું છે હવે આપણે એનું ખાતું શું કરી નાખશું ઉધાર કેમ કે આપણે ઊંડી સ્વીકારી પાછી આપી દીધી એટલે આપણે એ નોંધ કરી નાખી હોય કે હવે તને રૂપિયા મારા ચૂકવાઈ ગયેલા છે કે તારા રૂપિયા ચૂકવાઈ ગયા ત્યાર પછી તારીખ 7 રૂપિયા 8000 નો માલ દુકાનમાંથી ચોરાઈ જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો કેટલાનો માલ ચોરાઈ ગયો 8000 જેની સામે વીમા કંપની આપણે કેટલા આપ્યા 75% ચાલો આપણો માલ ચોરાઈ ગયો 8000 રૂપિયા આ શું કહેવાય ચોરીથી ગયેલ માલ કેટલાનો માલ ચોરી ગયા 8000 જેમાં 75% વીમા કંપની આપે છે 75% કેટલા થાય 6000 તો 2000 રૂપિયાની શું કહેવાય આપણું નુકસાન કે આ વીમા કંપની પાસે આપણું લેવાનું 2000 રૂપિયા આપણું થયું નુકસાન
કે ભાઈ આપણો માલ ચોરાઈ ગયો તો 8000 રૂપિયા, કેટલા ચોરાઈ ગયો તો 8000, જેની સામે 75% વીમા કંપની આપ્યા, 75% 8000 કેટલા વીમા કંપની આપ્યા હોય તો કે આપણે વીમા કંપની આપ્યા 6000 રૂપિયા, માલ આપણો ચોરાઈ કેટલો ગયો 8000, વીમા કંપની આપ્યા 6000 રૂપિયા, તો 2000 રૂપિયા આપણે શું થયું નુકસાન, આ ઉધાર થશે, આ નુકસાન છે, નુકસાન ઉધાર, આ શું થશે જો માની કે શબ્દ કયો વાપરશું આપણે ખરીદ ખાતે, તો આનું શું થશે વીમા કંપની પાસે આપણે લેવું છે એટલે વીમા કંપની ખાતે ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, ગયેલમાં છે ખરીદ ખાતે જમા, ચાલો વીમા કંપની કેટલા આપ્યા 6000, નુકસાન કેટલું 2000, માલ ગયો કેટલો 8 દિવસ શું જમા, બરાબર છે, શું આનું થઈ વીમા કંપની ખાતે ઉધાર, નુકસાન જે છે એ આપણું નુકસાન ઉધાર કહ્યું, ગયેલ માલ કેટલો થયો તો કે 8000 રૂપિયા, તો ગયેલ માલ ખરીદ ખાતે જમા કર્યા એટલે ગયેલ માલ લીધો આપણે 8000 રૂપિયા, બરાબર છે, બાબત જમા લખી નાખવાનું, 8000 નો માલ ચોરાઈ ગયો જેની સામે વીમા કંપનીએ 75% દાવો મંજૂર કર્યો, 8000 નો માલ ચોરાઈ ગયો જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો, ત્યાર પછી તારીખ 8 નીરવ પાસે 8000 લેવાના છે અને નળીને 8200 આપવાના છે, 8000 નીરવ પાસે કબૂલાવી નળીનો હિસાબ ચૂકતે કર્યો, હવે જો શું છે તો કે નીરવ પાસેથી 8000 રૂપિયા લેવાના છે, નીરવ પાસેથી 8000 રૂપિયા લેવાના છે, તો જાણો ખાસ આપણે નીરવ પાસેથી કેટલા લેવાના છે 8000 આપણે લેવાના છે અને નળીન છે એને આપણે 8200 આપવાના છે, શું કરવાનું છે 8200 આપવાના છે, નીરવ પાસેથી લેવાના અને નળીનને આપણે 8200 શું કરવાનું હોય તો કે આપવાના, હવે આપણે કહ્યું શું કે ભાઈ આની પાસેથી લેવાના તમને આપવાના હતા એટલે આપણે એમ કીધું કે 8000 નીરવ પાસે કબૂલે નળીનનો હિસાબ ચૂકતે કરી દીધો, નળીનનો હિસાબ શું કરી દીધો ચૂકતે, પછી આ નીરવ પાસેથી જે રૂપિયા લેવાના કેટલા 8 એટલે આમનું શું થાય રોકડ આવે, કેમ કે આપણે રૂપિયા લેવાના છે આપણી પાસે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે આપનાર કોણ થાય નીરવ, તે નીરવ ખાતે જમા, કેટલા રૂપિયા થયા કે 8000 રૂપિયા, આ કેની કે આપણે જે નીરવ પાસેથી રૂપિયા લેવાના છે એ આપણે કદાચ રૂપિયાની પાસેથી મેળવી તો આમાં થઈ જાય કે ધંધાનો રોકડ આવે એટલે ભાઈ રોકડ શું થાય આવે, રોકડ આવે તો ઉધાર, તે નીરવ આપનાર કોણ છે નીરવ, તો નીરવ ખાતે શું થાય જમા થાય, આવી આગળ થાય કેમ કે નીરવ શું છે આપનાર છે, નીરવ ખાતે કરશું જમા, હવે આ નળીનને જે આપણે ચૂકવવાના છે 8200 એની આનું શું થાય નળીન લેનાર છે એટલે નળીન ખાતે થાય ઉધાર, તે આપણે જે ચૂકવવાના છે બરાબર છે તો રોકડ જાય તો જમા આવી થઈ છે, રોકડ ખાતે જમા, કેટલા રૂપિયાથી 8200 રૂપિયા, કેટલા રૂપિયા થશે 8200 રૂપિયા, હવે આપણે શું કહ્યું તો કે આપણે એવું કહ્યું કે નીરવ પાસેથી 8 રૂપિયા લેવાના, આને આપણે 8 બસો આપવાના હતા એટલે આપણે નીરવ
હવે જો આપણા ચોપડે નીરવ નું ખાતું હશે ઉધાર, શું હશે? ઉધાર. નલિન નું ખાતું આપણા ચોપડે હશે જમા, કેવું હશે? જમા. એનું ખાતું આપણા ચોપડે ત્યારે જ બંધ થાય આપણે જે હિસાબો લઈ ગયો એમાં આપણું ખાતું નીરવ નું ઉધાર બોલતું હોય અને નલિન નું ખાતું બોલતું હોય જમા. આની ચૂકવણી કે લેણી કરી આના પાસે રૂપિયા આપણે લીધા એટલે આપણે એનું ખાતું આપણે ચોપડે જમા કરી નાખ્યું અને એનું ખાતું ઓટોમેટિક શું થઈ જાય? ઉધાર 8000 થી બોલતું હોય એ ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. અને નલિન નું ખાતું આપણે ચોપડે જમા બોલતું હોય એનું ખાતું તમે ઉધાર કરી નાખો તમારા ચોપડે તો એનું ખાતું ઓટોમેટિક શું થઈ જશે? બંધ થઈ જશે. હવે આની અંદર રોકડ આવે કે નહીં? દ્રષ્ટિ આપણે રોકડ ખાતે ઉધાર કરી છે, નીરવ આપણે જે નીરવ ખાતે શું કરી છે? જમા કરી છે. આમાં શું કહે છે તો કે નલિન આપણે રૂપિયા આપણને આ રીતના કરી જો આ બે આમનું તૈયાર કરી તો ઓટોમેટિક બેના ખાતા બંધ થઈ જાય છે. આ બે આમનું જો ચોપડામાં તમે લખો એટલે નલિન નું ખાતું બંધ થઈ જાય અને નીરવ નું ખાતું બંધ થઈ જાય. પણ આપણે શું કરી છે તો કે રોકડ ખાતે ઉધાર જમા કરી શકી પણ ક્યારે તો કે જો નીરવ આપણે રોકડ આપેલી માહિતી લેતા આપણે ધંધામાં રોકડ આવતી હોય અને પછી વળી આપણે નામે પાસે નલિન ને વળી આપણે ચૂકવતા હોય આપણે જ તો એક વખત રોકડ આવે અને રોકડ જાય એ રીતે આપણે આમનું કરી. પણ અહીંયા શું કહ્યું તો કે આપણે રોકડ આવી કે રોકડ ગઈ એવું કઈ ન કહ્યું. આપણે એવું કહ્યું કે નીરવને કીધું કે તું ડાયરેક્ટ નલિનને રૂપિયા આપી. શું કીધું નીરવને? કે ભાઈ નીરવને એવું કીધું કે તું ડાયરેક્ટ નલિનને રૂપિયા ચૂકવી દેજે, મારે મને આપવાનું. તું મને ન આપતો પણ તું ડાયરેક્ટ એને આપી દેજે. અત્યારે કીધું તું ડાયરેક્ટ એને આપી દેજે નલિન. તો નીરવ છે એ ડાયરેક્ટ નલિનને જ રૂપિયા આપે. આપણા ધંધામાં રૂપિયા આવ્યા તો કે ના, આપણા ધંધામાં રૂપિયા આવતા જ નથી. પણ આપણા ચોપડાનું ખાતું તો બંધ કરવું પડે ને. તો જો અહીંયા રોકડ ઉધાર છે, અહીંયા રોકડ શું છે? જમા. આપણે આ બે તો દીધી રોકડ ઉધાર રોકડ જમા. કેમ કે આપણા ચોપડે રોકડ આવતી નથી આપણે રોકડ ચૂકવતા. આપણી રોકડ એમ ડૂબી છે. આપણી રોકડમાં કોઈ ફેરફાર થતો નથી. શું કામ? તો કે આપણે નીરવને ડાયરેક્ટ નલિનને આપી દઈએ એટલે નીરવ ડાયરેક્ટ નલિનને બરાબર આપે છે. ભાઈ આપણે તો શું કરું ભાઈ બેના ખાતા આપણા જોડે બંધ થઈ જવા જોઈએ. કેમ કે આપણા પાસે રોકડ આવતી જ નથી રોકડ આવતી નથી રોકડ જતી. અને નલિનનું ખાતું આનું શું કહી જો નલિન ખાતે ઉધાર લીધું કેટલા રૂપિયા તો કે 8,200 નીરવ ખાતે જમા કર્યા કેટલા રૂપિયા? 8. હવે જો આપણું ચોપડે ખાતું જેને લેવાય આપણા ચોપડે ખાતું નલિન નું બંધ ક્યારે થાય તો કે આપણે નલિન ખાતે 82 સુધાર કરી તો જ આપણા ચોપડેનું ખાતું બંધ થાય. જે નીરવનું 8 કરી તો બંધ થાય. એટલે નીરવને આપણે કીધું નલિન ના આપી નીરવ તો આપણે કેટલા 8,000 રૂપિયા જ આપે કે 8,200 આપે કેમ કે આપણી પાસે કેટલા હતા 8,000. આપણે નલિન સાથે વાત કરી લીધી તો તમે 8,000 આપો તો લઈ લીધું. નલિન કે ભાઈ તો 8,000 લઈ પણ નલિન નું ખાતું બંધ કરવું હોય આપણે તો તેના ખાતે કેટલા લખવો પડે 8200 લખવો પડે. તો આ બાજુ 200 રૂપિયા જો ભરી જાવ ઈ શું કહેવાય? કસર કહેવાય. શું કહેવાય? કસર. આપણે ઓછા આપણે મોડેલ કસર કરી આપણે એને તરફને શું કહ્યું? ઓછી ચૂકવણી કરી. કેટલા રૂપિયાની? 200 રૂપિયા. એટલે આપણે આપણા ચોપડા એક જ આમનું કરશું એક આમનું કરશું એટલે ઓટોમેટિક આ બેના ખાતા આપણા ચોપડે બંધ થઈ જશે અને એની રકમ શું થઈ જશે? ચૂકવણી થઈ જશે. બરાબર છે. એટલે આપણે એક આમનું કરશું આપણા બે આમનું આપણા ચોપડે કરશું ને એની જગ્યાએ કયા આમનું કરશું? આ એક જ આમનું તૈયાર કરશું જેનાથી એ બેના ખાતા શું થઈ જશે? આપણા ચોપડેથી બંધ થઈ જશે. બરાબર છે? સમજણ? બેના ખાતા બંધ કરવો પડે પણ નીરવ તો આને કેટલા આપે? 8,000 રૂપિયા આપે. હવે આપણે 8,200 તો આપણે એનો મીનિંગ કેવો મળ્યો કે 200 રૂપિયા આપણને કસર નહીં. એટલે નલિનના ખાતામાં 200 રૂપિયા આપણે કસર લખશું કે 200 રૂપિયા આપણે કસર મળે છે એ અને આપણે એનું ખાતું શું કરી દઈશું? ક્લોઝ. ત્યાર પછી તારીખ
તારીખ 9 રાજેન્દ્ર પાસેથી 2000 ઘાયલખા ઉપરના રોકડા મળ્યા. જો ઘાયલખા રાજેન્દ્ર પાસેથી મળ્યા કેવા રોકડા. ચાલો રોકડા આપણે જેવા કેવો કહેવાય રોકડ. રોકડ વ્યવસ્થામાં નોંધાય રોકડ મેળમાં નોંધાય છે. ખાસ આ નોંધ નથી 9 તારીખે લખી નાખું કે રોકડ મેળમાં નોંધ થશે. આપણે આમાંની નોંધ થઈ કરી શકતા નથી. શા માટે? તો કે આપણને રોકડા મળે છે. ખાસ આમાં રોકડા વ્યવહાર જે હોય રોકડ વ્યવહાર એની નોંધ થતી નથી. એની નોંધ ક્યાં થાય? તો કે એ વ્યવહારની નોંધ જેને કહેવાય કે રોકડ મેળમાં કરવામાં આવે છે. એટલે રાજેન્દ્ર પાસેથી જે રોકડા મળ્યા એની નોંધ આપણે રોકડ મેળની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી તારીખ 10 મનોજને 300 વ્યાજના ચૂકવવાના થયા. ચલો વ્યાજના શું થયા? ચૂકવવાના. તો કે વ્યાજના કઈ ચૂકવવાના થયા? તો કે મનોજને. એટલે મનોજને આપણે વ્યાજના ચૂકવવા. વ્યાજ શું કે આપણા માટે ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. તો વ્યાજ ખાતે કરશું ઉધાર. મનોજ એક પ્રકારનો લેણદારથી દેવ થયો મનોજ. એટલે મનોજ ખાતે શું કરશું? જમા. કે મનોજને વ્યાજના ચૂકવવાના થયા તેના કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. બરાબર છે કે મનોજને વ્યાજના ચૂકવવાના થયા. આપણે ચૂકવું નથી વ્યાજ પણ ચૂકવવાના થયા. એટલે આપણું એક પ્રકારનું દેવ થયું. એટલે બાબત ઝડપ ના પડ્યું. મનોજને વ્યાજના ચૂકવવાના થયા તેના. અહીંયા કરી નાખવાનો કુલ સરવાળો. બંને બાજુ જે થતો હોય સરવાળો કરી નાખવાનો. એટલે આપણે ખાસ આનો જે દાખલો છે એ દાખલો આપણો પૂર્ણ થાય છે. બરાબર છે. આ દાખલામાં તમને કાંઈ પણ ક્વેરી પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.